વિચાર કરો મિત્રો, સુરતથી લગભગ 80 કિલોમીટર દૂર પ્રકૃતિ અને હરિયાળી વચ્ચે આવેલું એક એવું શિવધામ જેના વિશે એવી માન્યતા છે કે અહીં ક્યારેક શ્રી કરદમ મુનિએ કઠોર તપસ્યા કરી હતી। એક એવી જગ્યા જ્યાં ભગવાન શિવ સ્વયંભૂ શિવલિંગના સ્વરૂપમાં બિરાજમાન છે અને જ્યાં આજે પણ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે। પરંતુ આ મંદિરની કહાની માત્ર અહીં સુધી જ નથી, કારણ કે મંદિર પરિસરમાં એક કુદરતી ગરમ પાણીનું કુંડ પણ આવેલું છે અને આ મંદિરનો સમાવેશ દક્ષિણ ગુજરાતના પંચ મહાદેવમાં પણ થાય છે। મહાશિવરાત્રિના દિવસે અહીં લગભગ 150 વર્ષથી મેળો યોજાતો હોવાની સ્થાનિક માન્યતા છે। તો આજે ચાલો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામમાં આવેલા શ્રી કરદમેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઈએ। મિત્રો, તો સુરતથી આ મંદિરનો સફર 80 કિલોમીટર જેવો થાય છે। હવે આપણે બાલપુર ગામ તરફ આગળ વધી રહ્યા છીએ। જેમ જેમ શહેર પાછળ છૂટતું જાય છે તેમ તેમ રસ્તાની આસપાસ હરિયાળી અને કુદરતી વાતાવરણ વધારે જોવા મળે છે। સફર ભલે બહુ લાંબો ન હોય, પરંતુ જ્યારે મંજિલ કોઈ સામાન્ય જગ્યા નહીં પણ અનેક ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલું એક શિવધામ હોય, ત્યારે રસ્તામાં પણ એક અલગ જ ઉત્સુકતા રહે છે। અને મિત્રો, અમે પહેલેથી 4 મહાદેવના વિડીયો બનાવી લીધેલા છે। આ અમારું 5મું મહાદેવનું મંદિર છે અને મિત્રો, અમારી પંચ મહાદેવની યાત્રા આજે પૂર્ણ થશે, કારણ કે અમે પહેલાં જ 4 મહાદેવના દર્શન કરી લીધા છે। બસ ખાલી કરદમેશ્વર મહાદેવ બાકી હતું, જે અમે ચોમાસાની ઋતુમાં લેવાના હતા। તો આજે એ વિડીયો આવી ગયો છે, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે તમને ઘણી ઐતિહાસિક માહિતી જાણવા મળશે અને સુંદર નજારા તો જોવા મળવાના જ છે। અને આ સફર બાદ આખરે આપણે પહોંચી ગયા છીએ શ્રી કરદમેશ્વર મહાદેવ મંદિર। મિત્રો, બાલપુર ગામમાં કુદરતી વાતાવરણ અને હરિયાળી વચ્ચે આવેલું આ મંદિર પહેલી નજરમાં જ ખૂબ જ શાંત અને સુંદર લાગે છે, પરંતુ આ જગ્યાની ખાસિયત માત્ર તેનું કુદરતી વાતાવરણ નથી। આ સ્થાનને શ્રી કરદમ મુનિની તપોભૂમિ માનવામાં આવે છે અને અહીં ભગવાન શિવ સ્વયંભૂ શિવલિંગના રૂપમાં બિરાજમાન છે। તો ચાલો હવે આ મંદિર સાથે જોડાયેલી એ માન્યતા સમજીએ, જેના કારણે આ સ્થાનનું ધાર્મિક મહત્વ વધારે વધી જાય છે। મિત્રો, મંદિરના પેમ્પલેટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ સ્થાન ત્રેતાયુગથી પૂજનીય માનવામાં આવે છે। પેમ્પલેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લગભગ 13,82,400 વર્ષથી શ્રી કરદમ મુનિએ અહીં કઠોર તપસ્યા કરી હતી। એવું કહેવામાં આવે છે કે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને સાક્ષાત દર્શન આપ્યા। ભગવાન શિવે કરદમ મુનિને વરદાન માંગવા માટે કહ્યું, પરંતુ કરદમ મુનિએ પોતાના માટે કંઈ ન માંગ્યું। તેમને સમગ્ર માનવજાત અને પ્રાણી માત્રના કલ્યાણ માટે ભગવાન શિવને પ્રાર્થના કરી કે તેઓ આ જ સ્થાન પર સ્વયંભૂ શિવલિંગના સ્વરૂપમાં સદાય બિરાજમાન રહે। ભગવાન શિવે તેમની પ્રાર્થના સ્વીકારીને તથાસ્તુ કહ્યું અને આ જ માન્યતા અનુસાર ભગવાન શિવ આજે પણ અહીં સ્વયંભૂ શિવલિંગના સ્વરૂપમાં બિરાજમાન છે। આજે પણ આ મંદિરે આવતા શ્રદ્ધાળુઓની ભગવાન શિવ પ્રત્યે ઊંડી આસ્થા જોવા મળે છે।
માન્યતા છે કે સાચી શ્રદ્ધાથી ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવામાં આવે તો મહાદેવ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ જ આસ્થા સાથે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન આ મંદિરનું વાતાવરણ સંપૂર્ણ રીતે ભક્તિમય બની જાય છે. પરંતુ મિત્રો, મંદિર પરિસરમાં એક એવી વસ્તુ પણ છે જે આ જગ્યાને વધુ ખાસ બનાવે છે. અહીં આવેલું કુદરતી ગરમ પાણીનું કુંડ. સ્થાનિક માન્યતા મુજબ આ કુંડના ગરમ પાણીમાં સ્નાન કરવાથી ચામડી સંબંધિત રોગોમાં લાભ મળે છે અને ઘણા શ્રદ્ધાળુઓ અહીં સ્નાન પણ કરે છે. આ કુંડ સાથે જોડાયેલી એક સ્થાનિક પરંપરા પણ જોવા મળે છે. ઘણા શ્રદ્ધાળુઓ સ્નાન કર્યા બાદ પોતાના જૂના કપડાં અહીં જ છોડી જાય છે. એટલે કે મિત્રો, એવું માનવામાં આવે કે પોતાની ઉપર પનોતી જે હોય છે અહીં જ છોડીને જાય છે અને એક નવી શરૂઆત કરતા હોય છે. મિત્રો, અને જો વાત કરીએ આ મંદિરના સૌથી મોટા ધાર્મિક આયોજનની, તો મહાશિવરાત્રિનું અહીં વિશેષ મહત્ત્વ છે. મહાશિવરાત્રિના પાવન અવસર પર અહીં વિશાળ મેળો યોજાય છે. સ્થાનિક માન્યતા અનુસાર આ મેળો લગભગ 150 વર્ષથી યોજાતો આવે છે. એટલે કે લગભગ 1.5 સદીથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે. મહાશિવરાત્રિ દરમિયાન અહીં શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે. કરદમેશ્વર મહાદેવની એક બીજી ખાસ ઓળખ પણ છે. આ મંદિર દક્ષિણ ગુજરાતના પંચ મહાદેવમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. આ પાંચેય મંદિરોના નામ ક અક્ષરથી શરૂ થાય છે. શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ આ પાંચેય મંદિરની યાત્રા પણ કરે છે. અને મિત્રો, એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ આ પંચ મહાદેવની યાત્રા કરી લે, એટલે કે પંચ મહાદેવના દર્શન કરી લે, એને એટલું જ પુણ્ય મળે છે જેટલું આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને મળતું હોય છે. તો આ પણ એક અનોખી વાત છે. અને મિત્રો, પંચ મહાદેવની વાત કરું તો પંચ મહાદેવમાંથી જે મુખ્ય મહાદેવ કહેવાય ને, તો કરદમેશ્વર મહાદેવ એ માનવામાં આવે છે. મિત્રો, પંચ મહાદેવની વાત કરું તો તમને ખબર જ હશે કે કતારગામમાં આવેલું કાંતારેશ્વર મહાદેવ મંદિર, પછી કર્ણાવ ગામમાં આવેલું કણકેશ્વર મહાદેવ મંદિર, એક છે કપિલેશ્વર મહાદેવ મંદિર, અને એક બારડોલીમાં આવેલું કેદારેશ્વર મહાદેવ મંદિર, અને અત્યારે જ્યાં આપણે ઊભા છીએ તે છે કરદમેશ્વર મહાદેવ મંદિર. તો આ પાંચેય મંદિરનો સમાવેશ પંચ મહાદેવમાં થાય છે. અને મિત્રો, વાત કરું ને તો આ પાંચેય મહાદેવ એકબીજા સાથે આધ્યાત્મિક રીતે જોડાયેલા છે. અને મિત્રો, વાત કરું તો મંદિરની પાછળ એક અદ્ભુત અને અનોખું ઝાડ નીચે શિવલિંગ બિરાજમાન છે. તેના પણ તમે દર્શન કરવા જરૂરથી જજો. અને મિત્રો, મંદિર પરિસરમાં ઘણી અલગ ટાઈપની મૂર્તિઓ પણ જોવા મળે છે. એ પણ જૂના ટાઈમની છે. તો તેનો પણ ઇતિહાસ આ મંદિર સાથે જ જોડાયેલો હોવાનું મને એવું લાગે છે કે કોઈ રાજા હશે જેના દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હશે, જેવું કે કપિલેશ્વર મહાદેવ મંદિરમાં હતું. તો આઈ થિંક એવું હોઈ શકે છે. બાકી હું વાત કરું ને તો આ મંદિર પૂર્ણા નદીના કિનારે આવેલું છે. અને તમે જમણી બાજુ જેમ આગળ જશો, અહીંયા બોડિયું પણ એક મારેલું છે કે આગળ હિજરી માતાનું મંદિર છે. તો એનો પણ અદ્ભુત નજારો તમે જોઈ લો.
તો મિત્રો, સુરતથી લગભગ 80 કિલોમીટરનો સફર કરીને આજે આપણે પહોંચ્યા હતા બાલપુર ગામમાં આવેલા આ પવિત્ર ધામમાં. એક તરફ કુદરતી વાતાવરણ અને હરિયાળી અને બીજી તરફ ભગવાન શિવ પ્રત્યે લોકોની ઊંડી આસ્થા. શ્રી કરદમ મુનિની તપોભૂમિ માનવામાં આવતા આ સ્થાન સાથે જોડાયેલી માન્યતાઓ આજે પણ લોકોને અહીં ખેંચીને લાવે છે. કુદરતી ગરમ પાણીનું કુંડ હોય, મહાશિવરાત્રિનો વર્ષો જૂનો મેળો હોય કે પછી શ્રાવણ માસ દરમિયાન થતા જળાભિષેક, દરેક વસ્તુ આ મંદિરની પોતાની એક અલગ ઓળખ બનાવે છે. અને કદાચ કોઈ પણ ધાર્મિક સ્થાનની સૌથી સુંદર વાત પણ આ જ હોય છે કે સમય બદલાતો રહે છે, પરંતુ લોકોની શ્રદ્ધા હંમેશા એવી જ રહે છે. તો જો તમે પણ ક્યારેક બાલપુર વ્યારા તરફ આવો તો શ્રી કરદમેશ્વર મહાદેવના દર્શન જરૂરથી કરવા આવજો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી નાખજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી નાખજો. તો બસ મળીએ એક નવી સફર સાથે, એક નવા વિડીયો સાથે અને એક નવા સ્થળ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. હર હર મહાદેવ.